શબ્દનો માણસ છું. હું બોલતો હું ખાલી તમારા શેરા મલકાય ને ત્યાં મને અર્થ મને ખબર પડી જાય. એટલે એક દુહો કહી દઉં. રાણા કંડોળાના ભુદરજી લાલજી જોશીએ દુહો કીધો, પ્રેમને વાસા હોત તો હલકી ને હેમાળે જાત. આપણે કહે ને હલકી ઉઠો માનો મેરામાં, એમ કહું છું. હલકી ને હેમાળે જાય. શબ્દનો માણસ છું યાર. હા હા, તો આટલા વર્ષથી પ્રોગ્રામ કરી નો કેવું પડ્યું હોય કે હું જે બોલ્યો તો તે પાછું ખેસું છું. હા, પણ છે ને દુહો હલકી ને હેમાળે જાત, પછી ભગવા પહેરીને ભૂદરા. ઈ વાત છે આ. હા, એટલે કે પ્રેમની વાતો હે તો આવા કોક પ્રેમીઓ જાણે આ પ્રેમની વાતો. એક વિનંતી કરું છું, કારણ કે સાહિત્યકાર તરીકે આવી એટલે બહુ અમારા ઉપર અપેક્ષાઓ હોય છે. યુવાનો વડીલો કેવા કેવા સાંભળતા હોય છે, અમને માતાઓ બહેનો બેઠા હોય. એટલે એક જે ભાઈ હમણાં તમે પડકારો કરો છો મજા આવે છે, પણ જે ભાઈ સીટી વગાડે છે, એટલે હું કોઈ એવું નથી કે ભાઈ તમે સીટી વગાડો છો તમે આમ ને તેમ, એની મોજ છે. તમારી મોજને વંદન કરું, એને મોજ આવી ગઈ. પણ એટલું મારા દેશના યુવાનો ખાલી યાદ રાખજો કે ભારતનો એમાં સૌરાષ્ટ્રની ધરતીનો યુવાન કોઈ જગ્યાએ ઊભો હોય, એને આનંદ આવે, મોજ ગમે એટલી આવે, પણ એક પણ બેન દીકરી બેઠી હોય ત્યાં કોઈ દી સીટી ન વગાડે. એટલું આજથી શીખી જાય મારો ભાઈ. આ બાકી એને મોજ આવી એટલે કઈ એવું નથી સીટી વગાડીમાં આમ નો શું છે ને એમ નથી, એની મોજ છે. પણ આજથી એટલું ખાય કે મારા એક પણ બેન દીકરી બેઠી હોય તો મારા દેશનો યુવાન સીટી ન વગાડી શકવો જોઈએ. એને ખબર હોય કે અહીં કોક મારી માં બેઠી, કોક મારી બેન બેઠી, કોક દીકરીઓ. અને આયા હા એ બહુ જરૂરી છે. આ 21મી સદી છે. ભલે આપણે આંધળી ડોટું મૂકી છે, બહુ મંગળ સુધી જાવું, ચંદ્ર સુધી બધું હારું. એક લોક સાહિત્યનો એક દુહો બહુ સરસ છે કે હહત મુખાને હેતાળવા મરકીન કાઢે વેણ, એને કોઈ દી કડવો કાંટો ન લાગ્યો ભલે હોય પારકા શેણ. હા હા, અને બહુ બોલા ને બકડા ને વહરા કાઢે વેણ, એને કરજો કરજો કડરજો, એને કાળોતરો ભલે હોય પોતાના શેણ. હા, એવું બધું કહેવાય છે. બોલવું એટલે એક તમને કહી દઉં, જીભાનથી મોટું કોઈ હથિયાર છે જ નહીં દુનિયામાં. મોટી મોટી ઘટનાઓ બને છે એ બધી એના ઉપર બને છે. મને તો એમ થતું હતું ચૂંટણી જો હમણાં આમ ગામડામાં મારો પ્રોગ્રામ હતો, મેં કે બાપાને વળી ભૂલમાં પૂછાઈ ગયો મારો. બાપા મેં કીધું તમારે આ બાજુ કોનું જોર? મને કે બાયુનું. મેં કીધું એમ? મને કે અરે વાતો જ આવવા દો કે બોલ્યું નથી થતું બાપા. હા હા, મેં કીધું પણ એમ નથી. મને કે નો માફક આવ્યું. હા, એટલે મેં કીધું હવે કઈ પૂછું જ નથી. પછી મેં કીધું હિમ નું પૂછું. હિમમાં કોનું જોર? તો કે રોજડાનું. બાપાનું એના હાજર જવાબ. એટલે હું યુવાનોને ઘણી વાર કહું, દીકરીઓને કહું, 15 વર્ષની દીકરી હોય, 17 વર્ષની, 20 વર્ષની કે એવી દીકરીઓ હોય ને, એ વૃદ્ધ ડોશીમાં તમારા આજુબાજુમાં રહેતા હોય ને કોઈ 80 વર્ષના કે એમ 70-80 વર્ષ, એની પાસે ખાલી છેલ્લા જે 2 વર્ષ હોય ને તમારે લગ્ન પહેલા બેનું દીકરીઓના છેલ્લા 2 વર્ષ કે 3 વર્ષ, ખાલી 15 મિનિટ ડોહીમાં પાસે બેસે ને દીકરી અને હાહરે જાહે ને, આગળ જતા કોઈ દિવસ એવો વખત કે જીવતરમાં એવી આંટી આવે ત્યારે યુનિવર્સિટીમાં લીધેલું જ્ઞાન નો તમને બહાર કાઢી, આ ડોહીની કીધેલી વાતું તમને બહાર કાઢશે. એ વાત હકીકત છે. આપણે ત્યાં આજે ખૂબ રૂપિયા કમાઈ છે, ખૂબ આગળ વધી, બંગલા બનાવી, ફાર્મ બનાવી, બધું જરૂરી છે, બધું એ કોઈ ખરાબ નથી. પણ પરિવાર બહુ વિખાતા જાય છે. પરિવારમાં છેટા એ જે મોજ છે, હું ઘણી વાર કહેતો હતો કે એક વખત હતો ભાઈબંધ આટો દેવા માટે આવ્યો હોય અને રોકાણ હોય 1 દી 2 દી 5 દિન, પછી જાય ને ત્યારે ગામના પાદર સુધી મૂકવા જતા. બેનપણીઓ જાતા હોય તો હામાં બથું ભરીને રોવે, ભાઈબંધ જાતા હોય તો બથું ભરીને રોતા હોય. મારો ભાઈ, મારો મિત્ર આજ વયો જાય, મજા નથી આવતી. આટો દેવા આવ્યા હોય એ વૈયા જઈને રોતા હતા. અને અટાણે સમસાણમાં ઘણા તડાકા લેતા હોય, મોબાઈલમાં કાં જાય હોય, આપણે જોયું છે. એટલે સંવેદનશીલતાથી આપણે આગળ વયા ગયા છે. એટલે આ બધી કથાઓ છે, આ બધું આ વડીલો હજી ભેળું કરવા હાટું આ બધું કરે છે. અહીંયા જે છે જો બાપા હાથમાં માવો લઈને ઉપડ્યા છે ધીરે ધીરે. વાહ, વૈયા આવો બાપા, વૈયા આવો. જય હો, જય હો. આંટો મારી આવો, આંટો મારી આવો. મજા આવે. આ બાપા આ તો હું કરું બાપાને. ઘણી વખત લગ્ન બગન હોય તો આમ બાપા નીકળે વૈશમાંથી. હું જરીક રોહડે આટો મારતો આવું. ત્યાં જઈને કે હું છે બધું, તો ઓલા નહીં ખબર હોય કે નાની બાપાને જરાક ખાલી નામ દવામાં નામ હોય, પરબારું માથે ટોપી નો પહેર લેતા. કે અમારા નારાયણ બાપાને જરાક શાખવા દેજો ડાળ. નારાયણ
એટલે ઓલો આમ ઓલો કળસો ભરીને કે કેમ છે દાળ જોઈ લ્યો બાપા, આમ હબડકો ભરીને ઓલો વાટકામ નાખીને કે ને હબડકો ભરીને કેમ મીઠું ઓછું છે. કે કાંઈ વાંધો નહીં બાપા, એક આટો મારો બારે આટો મારીને પાસે આવે કે હવે જોવો જોઈએ, તો હવે બરોબર છે ઈનું ઈ જ હોય, પણ એનો સંતોષ ન થાય જ્યાં સુધી એનું કે મેં કીધું એમ કર્યું. એટલે આ તો હુવાણી કરું છું, બાપા વડીલ છે એને વંદન કરું છું. પણ દુનિયાના દેશોને પૂજી બાપુ પણ અહીં બેઠા છે, કાયમ કહું છું દુનિયાના દેશોને લુગડા કેમ પહેરવા એ ખબર નહોતી. તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી. ભારતની ધરતી છે ભલામણા તક્ષશિલા નાલંદા, આ જેવી તેવી પરંપરા નથી. અને કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું ને આજે કહી દઉં, બેનું દીકરીઓ ઘણી સંખ્યામાં બેઠા, માફ કરજો, પગે લાગીને કહું છું કે તમારા બાપ દાદાની ઉજળી પરંપરાની હાથ હાથ પેઢીની ખાનદાની હોય, મોહાલની હાથ હાથ પેઢીની ખાનદાની હોય, અને એ ખાનદાની તમારા મા બાપે તમને લાડ લડાવી અને મોટા કર્યા હોય, અને 35 રૂપિયાનું પેટ્રોલ પુરાવી અને ઉપરથી ઘોઘાવના ભંડોળ આવતા હોય, અને હારા થોડાક લુગડા ચશ્મા પહેરી અને લવ જેહાદિયા ગોરખોદિયાના પેટના આવે ને એની વાહે બેહી જાવ, ત્યારે તમે સનાતન ધર્મની છાતી ઉપર પગ દઈને જાવ છો. આપણી પરંપરા જેવી તેવી છે નહીં. ગંગાના ધોધ, ગંગાની ધારા જેવી વહી આવે છે, ઉત્પત્તિ થઈ છે બ્રહ્માંડની ત્યારથી. તો આ બધું વાંચો જોવો તો ખબર પડે શું પરંપરાને આજ સુધી આપણે જાળવી છે. અને એ પરંપરા એટલે આ જેવી તેવી વસ્તુ. અને ભલી વલ્લભભાઈ પટેલને અવતાર લેવો હોય કે જોગીદાસ ખુમાનને લેવો હોય, રામવાળાને, દેવાજ બોદરને, પ્રતાપ કે શિવાજીને, કોઈને જન્મ લેવો, કોક જન્મ તો માં જ આપશે. ગમે એવડો સંત હોય કે ભગવાન હોય, જન્મ લેવા માટે કોક માં જોશે. ભલિયું વીણના ભલા કોઈ દી નાગડા નર નો નીપજે. એ બહુ મોટી વાત છે આ. અને રોલ મોડલ એને બધાને રાખજો. રોલ મોડલ તમે જીજીબાઈને રાખજો, શિવાજી મહારાજના જનેતાને, જયવંતાબાઈ મહારાણા પ્રતાપના જનેતા હોય, વલ્લભભાઈ પટેલના દીકરી મણિબેન. હું ઘણીવાર મારા પ્રોગ્રામમાં બોલ્યો છું, જેનો બાપ નાયબ વડાપ્રધાન હોય અને ઈ પોતાના બાપના કપડા હાથે બનાવે, અને હાડીમાં થીગડા જોઈને કોકે કીધું તો વલ્લભભાઈ પટેલની દીકરીના થીગડા સારું લાગે છે, તમે શું બતાવવા માંગો? તો કે આ થીગડા મારા બાપની ગરીબાઈના થીગડા નથી, મારા બાપ વલ્લભભાઈ પટેલની ખાનદાનીના થીગડા છે. ભારતને સુપર પાવર બનાવવો છે એના માટે. મિત્રો આ બેનું દીકરી આપણા રોલ મોડલ આ બધા હોવા જોઈએ. આ ઓલા પાવડરિયા આપણા રોલ મોડલ હોય, પાવડર હું કે તો ઊભા થાય હિરોઈનો ના બધા. હમણાં મેં ક્યાંક વાંચેલું મીડિયામાં, ક્યાંક ઓલી આલિયા ભટ્ટ ને રણવીર કપૂર એમને ત્યાં દીકરીનો જન્મ થયો 6.5 મહિને. સારું કર્યું, નરવા રાખે માતાજી. કઈક સારું ખાતા છે ને એટલે એને એકચ્યુઅલી ખેર એને માતાજી નરવા રાખે. મારે જે કેવું છે એ હવે હાસી વાત કહું તમને. એમણે મીડિયામાં આવ્યું કે અમારી દીકરીને એકચ્યુઅલી કોઈને જોવા આવવું હોય તો કોરોનાનો ટેસ્ટ કરીને આવજો, અને ફોટા નહીં પાડવાના, ફલાણું નહીં કરવાનું, આમ ફોલો કરવાનું, આમ રૂલ ફોલો કરવાનું. અમને કાળોતરો કર્યો હોય તારા ગોરખોદિયાને મોઢા જોવા આવી, અમે શું કામ એના જોઈએ? અમે વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ન જઈએ, અમે દેવાજ બોદારનું સ્ટેચ્યુ ન જઈ આવી, અમે રામવાળાનું સ્ટેચ્યુ ન જોઈએ, અમે શિવાજી પ્રતાપનું ન જોઈ. આ તો હકીકત છે ને. હવે એ આપણે જાગી જવાનું છે. આ બધા આપણા રોલ મોડલ હોઈ શકે નહીં કોઈ દી, આપણા તો આ હોય. એટલે પિન્ટુભાઈ પાનસુરિયા પટેલ કન્સ્ટ્રક્શન અહીં પધાર્યા છે, એમના તરફથી 25,000 રૂપિયા આવે છે. જોરદાર તાળીથી આપણે વધાવી. 25 છે ને, એક જોઈ લો આંકડો મને. હા બરોબર છે, એકચ્યુઅલી બરાબર છે. મારે શું છે, હા થોડી પણ વાંધો નહીં, આવડી ગયું છે હવે. ખમા તમને. એટલા માટે એટલે વાત તમને ઈ કરવા જતો તો સનાતન ધર્મની ઉજળી પરંપરા છે. એટલે મારે એક પ્રસંગે કેવો છે, પછી ઓલા સમયમાં બધા લઈ. પણ તમે બધા સારું સાંભળવા આવો છો એટલે એક વાત કહી દો, અમે અહીંથી કાંઈ નથી, તમે છો એ અમે બધા હરખા જ છે. એમાં કઈ અમે કઈક મહાન થઈ ગયા ને એવું કઈ છે નહીં, બધા હરખા જ છીએ આપણે એવું. પણ એક છે, અમે જેની વાતો કરીએ છીએ એ મહાન બહુ છે. અમે જેની વાતો લઈને નીકળ્યા છીએ ને, અને એની કૃપાય કેવડી. મામા તમે જુઓ, ચૂંટણી ખાલી આટલું આ બહબહાટી બોલી 2 મહિના, એમાં કેટલા જણાએ ક્યાં બોલ્યું. કોઈ પોતાની પાર્ટીને બદલે બીજાની પાર્ટી મત દેવાનું કહી દે. મામા આવું થતું હતું ને અમારે કાયમ પ્રોગ્રામ, તોય આવું થયું. એનું કારણ હું અમેમાં કંઈક સહી કાંઈ નથી, બધાય હરખા. મુદ્દો એટલો જ છે કે જેની વાતો લઈને અમે નીકળ્યા એ બહુ મહાન છે, એટલે એ અમને નથી ભૂલવા દેતા. નકર આડાવડું થઈ જાય, ક્યાંનું ક્યાં થઈ જાય એવું થતું હોય. પણ ખેર સરસ. અહીંયા સરસ ફરમાઈશ, સૈનિક વીર હરભજનસિંહની ફરમાઈશ 500 રૂપિયા સાથે આવી છે. આગળ જતા આપણે એવો માહોલ હોય છે તો આપણે લઈ લઈશું. પણ મને આ સપાખરાનો દોર ચાલે છે.
હકીકત છે આવી રીતે ભાષણ ક્યાં હાલતું હોય આપણા બધા મિત્રો જ છે નેતા મિત્રો બધા કાલે સરસ મજાનું રિઝલ્ટ આવી જાય તો મજા આવે હવા આમ થઈ જાય કે હાશ હા હા સરસ હા એટલે હું પણ આમ એને તમે ભાષણ હાલતું હોય મામા ત્યારે તમે આવી રીતે વચ્ચે શીશી થઈ જજો શું કરે છે 10 મિનિટ નો થાય ને 15 મિનિટ ત્યાં તો કહી દે આ શું છે બધું કારણ કે એ જે આ વાતો અમે લઈને નીકળ્યા એ વાતો ઓલા બલિદાન દીધી એની હશે ને બોલ્યું આપણી હોય એટલો ફેર તો પડે ને યાર હા એટલા માટે કાંઈ ન હોતા પવન પાણી ઝાડા ઝાડા અહંકાર ભેદ વાણી મંત્ર તંત્ર ન હોતા વિજય જ્ઞાન ધર્મ કર્મ ચંદ્ર સૂર્ય ન હોતા આકાશ ધરા રામૈયા રામહી રામા હોતા આપે એક કન્ન બુદ્ધિ પતિ તેરી કાર સત્ય કાઈ દીદી 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 નવેલી દીદી આરંભ રો અરે બોલ્યા બોલ્યા મથરા તું નામો લગ્ન ગાળાનો સમય આવે છે ને બોલ્યા બોલ્યા મથરા તું નામો પપૈયા એ દીધા રે વરનાવ રામ નારે લો પપૈયા એ દીધા રે વરનાવ રામ નારે બોલ્યા બોલ્યા મથરા તું નામો અમય કઈ રાંજળ રાખું હાલી બોલી ગંગા ને ગોદાવરી રે બોલ્યા બોલ્યા મથરા અને ચલે આયા કાતો કામ કેલકારી મીનાકારી કામ કાતો કાયા કો બનામ કાતો આપ જી પ્રમાણ કા જે હાથો બાવા હાથો 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 એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે દ્વારકા વાળો હાથો છે દ્વારકા વાળો હાથો છે હાથો બાવા હાથો એક હિસડા કો સામ પૂડો દેવરો મંડાર ફૂલ મેર સબે પૂડો પૂડો હે તો ની કો પીત પૂડો યહકા પૂડો હે પરમ અંબ પવન જમાવ પૂડો તીર ધારી નહીં પૂડો એક ભી કૃપા પાગા નાથતા રકાબ કવિ કાગા રાગા બારી બાટા આકા દાદે નહીં કાગા મુબાણા ની રાજધાની કોપરા કે નાગા દારી કાગા હાથ ગાઈ જંતો વિચાર રાગા પ્રવે નાગા રાગા બેરા અરધાની ધરા કો દશમની અમની રતન પાકતા નાવા રતન પાકતા નાવા રતન સોરઠ બલી અમણી રતન પાકતા આવા વાહ 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 સરસ સરસ પાછું લઈ લેશું સંગીત ની આરે ડોનેશન સરસ રીતે બધું આવી રહ્યું છે અને ખૂબ બધા ડોનેશન આપે છે આ બધા કોઈ ઇન્જેક્શન નો આવે આ દાતારી નો બધા કોઈ માડી એમ કે મારો દીકરો એકચ્યુઅલી ખોડિયારમાંના પ્રોગ્રામમાં જાય છે તો ડોક્ટર સાહેબ મારા દીકરાને એક 5000 નું ઇન્જેક્શન મારી દો ને તો 5000 બીજાની ઉડાડી આવે પાવર ઉતરી જાય તો ઉડાડતા હોય ને કે રહેવા દઈજો હશે વાપરવા થાય ઈ તો એ પેઢીઓથી જે સંસ્કાર હેલ્યા હોતા એમાં પણ મને સરસ ફરમાઈશ હતી એટલે હું લઈ લઉં પછી વાતો તો ઘણી બધી આવે છે પણ મને કેવો ખો તો દુનિયાથી નોખો કેવાય દ્વારકાના દેવની તો વાત જ નો થાય અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયા માં મીઠા ભગવાન અરે મીઠુડી ધરતી ના મીઠા ભગવાન દરિયા ના ફળિયા માં મીઠા માલધારીઓ
દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. ભાગશાળી ચારણ નો ભીમરાણા ને દેહુર ગાંગણિયા નો ડોલરિયો દે. ભાગશાળી ચારણ નો ભીમરાણા ને દેહુર ગાંગણિયા નો ડોલરિયો દે. અવતાર જન્મી જા મોગલના, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. અરે મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. જય હો જય હો. જોધાને મૂળું ના જબરા કે જોમ, વાઘેરના ફલાએ જોયો તો જોમ. જોધાને મૂળું ના જબરા કે જોમ, વાઘેરના ફલાએ જોયો તો જોમ. અલબેલો મરતાને ઓખો રંડાય, દ્વારિકાના દેવની તો વાત જ ન થાય. દસમા જ્યોતિર્લિંગ એ ડાઢો છે શિવ, જેની કરપાતી છે જગના હરજીવ. નાગેશ્વર ભોળાની મૂર્તિ દર્શાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય. મીઠુડી ધરતીના મીઠા ભગવાન, દરિયાના ફળિયામાં મીઠા ભગવાન. આજો બાવલિયો ભજન કર્યું, બાવે ભજન કર્યું. ભાઈ પીધી આપણે હું કામ કેવું જોઈએ? બાવો ગઢ ગિરનાર થી આજો બાવલીએ ભજન કર્યું, બાવે ભજન કર્યું. પટેલ ભાઈઓ બેઠા છે, મામા ડાયરો અમારે બેઠો હોય, દરબારો હોય અને દરેક જ્ઞાતિ હોય. અમારા માલધારી પણ દેખાય છે થોડાક, એટલે એકાદી કડી એના માટે. તારી લાલ લાલ પાઘડીએ મન માર મોયો, એ માલધારી જીઓ માલધારી. હા તારી લાલ લાલ પાઘડીએ મન માર મોયો, આજી આવી પાઘડીએ મન માર મોયો.
થોગલાળી પાઘડીએ મન માર મોયું મન માર મોયું ને તન માર મોયું માલધારી એ માલધારી દિયો માલધારી હા मालधारी लाकड़ी राख मालधारी वाकड़ियों मूछड़ियों राख मालधारी आंबियाली लाकड़ी राख मालधारी आंबियाली लाकड़ी सापड़ाली लाकड़ी हांगियाली लाकड़ी मन माल मोयू हे मालधारी दियो मालधारी तारी छोकलाली पाघड़ी मन माल मोयू हे मालधारी दियो मालधारी हाँ खमा खमा आजवा आजवा खमा खमा बाप ये हावे वासड़ो सावे ठाकोर ना ठाकोर तारा बंद दरवाजा खोल 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 ठाकोर ना ठाकोर तारा बंद दरवाजा खोल जयरण सोड़ माखण सोड़ जयरण सोड़ माखण सोड़ तारो गतिए गतिए सोड़ ठाकोर ना ठाकोर तारा बंद दरवाजा